ચલો બાળકો, આપણે ગયા વિડીયોમાં એકી બેકી સંખ્યા અને એકી સંખ્યાનો સરવાળો જોયો હતો. કઈ સંખ્યાનો? એકી સરવાળો. એકી સંખ્યાનો કેટલી સંખ્યા હતી? 1 2 3 4 અને 5. તેનો સરવાળો કેટલો થતો હતો બાળકો? કેટલો? આ કેટલા લખેલા છે? 20 ને 5 25. કેટલા? 25. એ જ રીતે હવે આપણે બેકી સંખ્યાનો સરવાળો જોઈશું. બેકી સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? તો એક તો 2, બીજી 4, પછી 6, પછી 8, પછી 10. એ જ રીતે આપણે હવે બેકી સંખ્યા જાણીએ તો કઈ કઈ હતી? 2, 4, 6, 8 અને 10. કેટલી હતી? 10. 1 2 3 4 અને 5. એ જ રીતે બાળકો કેટલી સંખ્યા હતી? 5. જેમાં કોનો સમાવેશ થતો હતો? 2, 4, 6, 8 અને 10. ચલો બાળકો, હવે આપણે એનો સરવાળો કરીએ. સેમ પેલી ગઈ રીતના જેમ એકી સંખ્યાનો સરવાળો કર્યો હતો તેમ આપણે સૌપ્રથમ મોટી સંખ્યા લેશું. એ જ રીતે આપણે સરવાળો કરીશું. તો પહેલાં પ્રથમ સંખ્યા કઈ? 10. 10માં કેટલા ઉમેરવાના હતા? મતલબ સરવાળો કેટલો કરવાનો હતો? 8. આપનો હવે હાથનો ઉપયોગ કરીએ, સરળ રીત થાય એ રીતે. તો 10 તો હતા જ, એમાં કેટલા ઉમેરવાના હતા? 8. તો 1 2 3 4 5 6 7 અને 8. કેટલા? 8. એટલે 10માં કેટલા? 8 ઉમેરવાના. એટલે 11 12 13 14 15 16 17 અને 18. કેટલા થયા બાળકો? અહીંયાથી અહીંયા જવાના 18. કેટલા થયા? 18. હવે ફરી આપણે સંખ્યા મોટી છે એટલે હાથનો ઉપયોગ કરીએ. 18. 18માં કેટલા ઉમેરવાના છે? 6. મતલબ 6. એટલે 1 2 3 4 5 અને 6. કેટલા થયા? 6 છે. 1 2 3 4 5 6. કેટલા થતા હતા બાળકો? 18. કેટલા? 18. તો જુઓ, 18માં 6 ઉમેરીએ તો 19 20 21 22 23 24. કેટલા થયા? 24. આ ઉમેરીએ એટલે 24. કેટલા થયા? 24. હવે નાની સંખ્યા છે એટલે આપણે લીટી કરીને સમજી જઈએ. તો 1 2 3 અને 4. બરાબર? 4. અને ઉપરના કેટલા છે? 2. 1 અને 2. બાળકો અહીંયા સુધી 6 સુધી કેટલા થતા હતા? સૌ મોટી સંખ્યાના 24. 24 તો પછી 25 26 27 અને 28. કેટલા? 28. 28 એટલે 28 પછી આવી બે સંખ્યા 28 એટલે 28 પછી 29 અને 30. કેટલા થયા? 30. ટોટલ સરવાળો 5 સંખ્યાનો કેટલો આવે? 30. કેટલો આવે બાળકો? 30. ફરી એકવાર જોઈએ. 10 ને 8 18. 19 20 21 22 23 24. 6 ઉમેરીએ એટલે કેટલા થયા? 24. 24 25 25 26 27 ને 28. આ 4 આવી ગયા. 28. 29 ને 30 એટલે આ 2 આવી ગયા. એટલે ટોટલ સરવાળો બેકી સંખ્યાનો કેટલો થાય બાળકો? 30. એ જ રીતે એકી સંખ્યાનો કેટલો થતો હતો? 25. અને બેકી સંખ્યાનો કેટલો થાય? 30. એટલે એકી સંખ્યા અને બેકી સંખ્યા વચ્ચેનું સરવાળાનું કેટલી વધારે છે બેકી સંખ્યા? મતલબ વચ્ચે અંતર કેટલું રહ્યું? કેટલી સંખ્યાનું? 5. 5 અંકનું. કેટલા અંકનું? 5. કેટલા અંકનું? 5. એવી એકી અને બેકી સંખ્યાનો સરવાળો કરીએ તો કેટલા થાય? 30 વત્તા 25. એટલે 5માં 0 ઉમેરીએ એટલે 5. 0 ઉમેરીએ એટલે 5. 3માં 2 ઉમેરીએ એટલે 5. એટલે એ બેકી અને એકી સંખ્યાનો સરવાળાનો 55 સંખ્યા. આપણે હાલ બેકી સંખ્યાની વાત કરતા હતા. એટલે 1 2 3 4 ને 5. બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 1 થી 10 સુધીમાં? 2 4 6 8 10. બેકી સંખ્યા. આ બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય બાળકો? બેકી સંખ્યાનો સરવાળો 30 થાય. કેટલો થાય? 30. અને એ જ રીતે એકી સંખ્યાનો સરવાળો કેટલો થતો હતો? 25. કેટલો થતો હતો? 25. આ એકી અને બેકી સંખ્યા હતી. અને કેટલાથી હતી? 1 થી 10 સુધીની બેકી સંખ્યાનો સરવાળો હતો. કેટલો થતો હતો? 30. અને એકી સંખ્યાનો સરવાળો કેટલો થતો હતો બાળકો? 25. આ જ રીતે આપણે એકી અને બેકી સંખ્યાની સરવાળો કર્યો અને 1 થી 10 સુધીમાં એકી અને બેકી સંખ્યાનો સંપૂર્ણ માહિતી લીધી. જો વિડીયો સારો લાગે તો એને લાઈક આપજો અને
શેર કરજો.